કેમ કે જ્યારથી વિધાનસભા લડ્યા છે ભાઈ ગોપાલભાઈ, ત્યારથી અમને તો ક્યાંય જોવા મળ્યા નથી. અને એનું એક સૂત્ર હતું જ્યારે વિધાનસભા લડ્યા ત્યારે કે એક વેદનાની ડાયરી, એ ડાયરી તો અત્યારે ક્યાંય ગોતી નથી મળતી. ગોપાલભાઈ જ્યારથી ચૂંટણા ત્યારે મને નથી લાગતું કોઈનું એક પણ ફોન કર્યો હોય કે પોલીસ સ્ટેશન આવ્યો હોય કે સરકારી દવાખાને આવ્યો હોય કે આમ આવ્યો હોય કે મામલતદાર ઓફિસે આવ્યો હોય, બધાને ભરમાવાની વાત છે ખાલી. આમ છે તેમ છે. અને મને તો એવું લાગે સપના એના મુખ્યમંત્રી બનવાના હોય અને બધાને ઓલ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી સપના બહુ દૂરની વાત છે. પહેલાં તમે તાલુકાના વિકાસનું કામ કરો તો તમે આગળ થોડાક જઈ શકો, ભલે ગમે એ પક્ષનો નેતા હોય. સર્વ સમાજને દોડવાનું કામ કરે ને તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે હાલ, એવું દેખાઈ આવે છે. વિસાદરમાં કહે છે પણ એવું છે નહીં. એટલે ગોપાલભાઈથી લોકો ત્રાસી ગયેલા છે. એટલે હવે આ ચૂંટણી છે, ચૂંટણીની અંદર લોકો બતાવી દેશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે વિસાવદર આપણે પહોંચ્યા છીએ. વિસાવદરના ભેસાણની અંદર શું માહોલ છે આવો જાણીએ. આપણી સાથે અહીંયાના સ્થાનિક લોકો છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું કહેશો, કેવો ચૂંટણીનો માહોલ આ વખતે? ચૂંટણીનો માહોલ અત્યારે ભાજપ તરફી જ દેખાય છે બધો. કેમ કે જ્યારથી વિધાનસભા લડ્યા છે ભાઈ ગોપાલભાઈ, ત્યારથી અમને તો ક્યાંય જોવા મળ્યા નથી. અને એનું એક સૂત્ર હતું જ્યારે વિધાનસભા લડ્યા ત્યારે કે એક વેદનાની ડાયરી, એ ડાયરી તો અત્યારે ક્યાંય ગોતી નથી મળતી. અને નથી કોઈને ફોન ઉપડતા, નથી કંઈ કામ થતા. એને શું છે કે બીજા તાલુકામાં ને જિલ્લામાં ખાલી એક આવું જ માઇક હાથમાં આપી દો બફાટ કરવા માટે, તો એમને બહુ મજા આવે છે. કોઈ પણ મિટિંગ હોય, કોઈ પણ સભા હોય, ગમે ત્યાં બસ ઓનલી ફોર એક જ કામ એનું એક જ છે કે બસ ભાજપને કઈ રીતે પછાડવી. વિસાવદરના લોકોએ તો એને ચૂંટ્યા છે, તો એનું કારણ હશે ને ચૂંટવાનું કારણ હતું. એના મુદ્દા હતા, ઇકોઝોનના છે, બીજા ત્રીજા 2-3 મુદ્દા લઈને ફરતા હતા વેદનાની ડાયરીમાં. હવે ઇકોઝોન તો ચૂંટણી પછી કંઈ દેખાણું જ નથી. એની કે વાતમાં કે ઇકોઝોનનો મુદ્દો આવ્યો કે નથી, એણે કંઈ ચર્ચા કરી કે કોઈ જાતનું કાંઈ નથી. અને બીજી વાત એક એ કે ઇકોઝોન તો ભૂલી જ ગયા છે. અને પ્લસ પર્સનલ એજન્ડા તરીકે ભાજપને પછાડવા માટે પ્યોર ભાજપ વિરુદ્ધ જ અત્યારે એની કાર્યરીતિ છે બધી. આપ શું કહેશો, કેવો માહોલ છે અહીંયા અત્યારે? અત્યારે અહીં સારો માહોલ છે. માની લો કે એ લોકો પાસે કોરી પાટી છે. કોરી પાટીમાં લખતા બધાને આવડતું હોય, અમને આવડે તમને આવડે. ભીની પાટીમાં લખે તો કહેવાય ને લખ્યું એમ. અહીંયા આવીને ફાંકા ફોલદારી કરવી. માની લો કે કોઈ રસ્તો હોય બનતો હોય એટલે વિડીયો ઉતારે, તો ભાઈ તમે વિડીયો ઉતારો છો તો તમે 5 ડમ્પર જમા કરીને એવો ખાડા બુરાવો ને, ખાલી વિરોધમાં જ વહી જવાનું. અને અત્યાર સુધી સરકાર શું કામ નથી કર્યા? તમારું કોઈ પણ કામ હોય, સરકારના નીચેના જે માણસો હોય લેવલના, તમે જાઓ તો તમારું કામ થાય છે. એમ અમારું કામ અહીંયા થાય છે. સત્તાની હારે નહોતા તોય અમારું કામ આ લોકો કરે છે. ભૂપતભાઈ ભાયાણી છે, ગમે ત્યારે અડધી રાતનો અમારો હોકારો હોય, 2:30 વાગે એને ફોન કર્યો હોય એટલે 108ની છાપ ધરાવે. એટલે અમે એની સાથે હતા, બરાબર. આવું બધું ખોટા વિચારધારણા સાથે રહેવું અમારે, એ કરતાં અમારે આ બરોબર હાલે છે ભાજપમાં. તો વિસાવદરની જનતાએ તો ગોપાલ ઇટાલિયાને છૂટ્યા છે. ગોપાલ ઇટાલિયાને છૂટ્યાનું કારણ છે કે માની લો કે કોઈ એવા મુદ્દા હતા. ઇકોઝોનનો મુદ્દો ગોપાલભાઈ એવા ત્યારનો નથી, એ જે હર્ષદભાઈ હતા ત્યારનો હતો, એ હાલતું જ હતું. આ લોકોએ ઉશ્કેર્યું આખું. તાનાશાહી બોલો, તાનાશાહી ભાષણ તો બધાને ખબર જ હોય કે તાનાશાહી કેને કહેવાય. એ ભાષણ હોય નહીં. એ ભાષણ જે કરે ને એની હારે પબ્લિક હોય. એ ભાજપમાં એવું નથી આવતું કે ખોટા રસ્તે દોડવા, ખોટા માર્ગે દોડવા. એ ભાજપમાં નથી આવતું, સમજ્યા? અને અમે જ્યારે ભૂપતભાઈ ધારાસભ્ય બન્યા ને તે અમે એની હારે જ હતા. પણ અમને માણસને સત્તા હારે અમને ગમે છે, તો પાછા એ સત્તામાં, તમે સત્તામાં છે. અમને ખબર પડી કે આની હારે નથી રહેવું. ભૂપતભાઈની ખબર પડી કે આની હારે ન રહેવાય. મૂળભૂત અમારું જે ગોત્ર છે ભાજપ, એની હારે રહ્યો. એ તો એમ કહે છે કે અમે કામ કરીને બતાવશું. અત્યાર સુધીમાં કામ થયા છે કંઈ? નહીં, કોઈ વસ્તુ નહીં, ક્યાંય નહીં. કામ કરે છે ઈવડે ખોટા, ખાલી માણસોને ઉશ્કેરવાનું, બીજું કાંઈ છે નહીં. શું કહેશો તમે, કેવો માહોલ છે આ વિસ્તારમાં? આમ જોઈને તો અમારા ભેસાણ તાલુકાના પીઢ અને આગવી સૂઝ ધરાવનાર અમારા ભૂપતભાઈ ભાયાણી, એ અડધી રાતનો હોકારો છે અમારા માટે. એને ગમે ત્યારે ફોન કરો, ગમે ત્યાં ગમે વ્યક્તિ ફસાણો હોય. એવું નથી પટેલ સમાજમાંથી આવે તો પટેલ સમાજના જ કામ કરે છે. ગમે એ સમાજનો માણસ ફોન કરે અને ગમે ત્યારે ફોન કરે તો એ અડધી રાતે પોતે એના પડતા કામ અડધા મૂકીને અને ગમે ત્યાં દોડી આવે. બોલી કે શું છે થઈ જાય એટલું ગમે માણસને કહે ને તો એનું અડધું કામ તો એમને પતી જાય છે. ગોપાલભાઈ જ્યારથી ચૂંટણા ત્યારે મને નથી લાગતું કોઈનું એક પણ ફોન કર્યો હોય કે પોલીસ સ્ટેશન આવ્યો હોય કે સરકારી દવાખાને આવ્યો હોય કે આમ આવ્યો હોય કે મામલતદાર ઓફિસે આવ્યો હોય,
હવે લોકલ પબ્લિક છે તો એને એ વિચારવાનું છે કે આપણે કામ શું છે, તો કે મામલતદારે મારે કૂપનનું કામ થઈ જાય, મારું આધાર કાર્ડનું કામ થઈ જાય, મારું ચૂંટણી કાર્ડનું કામ થઈ જાય. અમારે કોઈને એવું ધારાસભ્યનું કામ નથી કે અમારે કોઈને કોઈ કોન્ટેક્ટ નથી રાખવા ક્યાંય કે આ ટેન્ડર અમને પાસ કરાવી દો કે આ કરાવી દો. તો ભૂપતભાઈને એમને અહીંયા ઊભા રહીને ફોન કરે મારે કૂપનમાં નામ બદલાવવું છે, તો ભૂપતભાઈ ઓલા ભાઈને કહે તો એને સેકન્ડે નામ તમને ચડાવીને આપી દે છે. તો આનાથી વિશેષ કામગીરી તાલુકાની જનતાને શું જોઈએ? તમારા ધારાસભ્ય તો ગોપાલ ઇટાલિયા છે, અમારા ધારા ચૂંટ્યા છે. લોકોએ ચૂંટ્યા છે, નો ડાઉટ. ચૂંટણી અને જનમત જે હોય એ આપણે શિરોમાન્ય, પણ એને જે દાવા બધાય કર્યા હતા ચૂંટણી પહેલાં એમાંથી કોઈ પણ પ્રકારનું કામ અમને જોવા મળતું નથી. એક આ ભેસાણ વિસાવદર રોડનું કામ હાલે છે, એમાં ખાડા નથી પૂરાતા, તો બીજું એનાથી કાંઈ ન થાય. ભૂપતભાઈની ફોન કરે એટલે રોડનું કામ ચાલુ થાય. એ તાકાત છે ને ભૂપતભાઈણીમાં છે, બાકી તાલુકાનો કોઈ નેતા એવો નથી. વિસાવદરમાં તો પણ આમ જોવો તો માહોલ આપ જેવો લાગે છે, બધે એવું કહે છે. વિસાવદરમાં તો આપ જેવો લાગતો હોય, આમાં તો બોલવાનું બીજું હોય, અંદર ગાડે બીજું હોય. બાકી જે તમે મીડિયા છો તો તમે તપાસ કરી શકો છો, તમે એના કામ જોઈ શકો છો કે ક્યાંક કોઈ પબ્લિક એમ કહે છે કે આ કામ કર્યું. બધાને ભરમાવાની વાત છે, ખાલી આમ છે તેમ છે. અને મને તો એવું લાગે સપના એના મુખ્યમંત્રી બનવાના હોય, અને બધાને ઓલ ગુજરાતમાં પણ મુખ્યમંત્રી સપના બહુ દૂરની વાત છે. પહેલાં તમે તાલુકાના વિકાસનું કામ કરો તો તમે આગળ થોડાક જઈ શકો. ભલે ગમે એ પક્ષનો નેતા હોય, આપણે પક્ષનું ઓલું કોઈ નથી કરતા, ગમે એ પક્ષનો નેતા હોય, પણ એની પોતાની તાકાતથી ધરાવતો હોય. આ ભૂપતભાઈણી અટણા પક્ષમાં ઊભો રહે ને તો ભૂપતભાઈણી ચૂંટાઈ જાય. એનું કામ બોલે છે, એનું નામ બોલે છે. તમે શું કહેશો, શું માહોલ છે? ચૂંટણીનો માહોલ તો અત્યારે એકદમ સરસ છે ભારતીય જનતા પાર્ટી તરફથી. પણ અમારે જે તાલુકાના મૂળભૂત પ્રશ્ન જે છે બરાબર, એ ગોપાલભાઈ કોઈ દી ભેસાણ વિસાવદરના ક્યારેય પણ જોયા નથી. આ 8 મહિનાથી આ વિધાનસભાના ધારાસભ્ય થઈ ગયેલા છે, તો એ બાબતે એણે ખાલી મીડિયાની અંદર ખાલી એક એના એવા યુવાનોને પકડીને ખાલી મીડિયામાં દઈ દઈએ. એ લોકોએ કોઈ કામ કરીએ, એના જે તાલુકાના ઉમેદવાર છે, જિલ્લાના ઉમેદવાર છે, એ ગામ સમાજને કામ આવે એવા એ કોઈ ઉમેદવાર તો છે નહીં, બરાબર છે. તો ખાલી હોહા કરીને પાર્ટીના બેજને કે આવું દોડવાનું, સર્વ સમાજને દોડવાનું કામ કરે ને તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે હાલ, એવું દેખાઈ આવે છે. વિસાવદરમાં કહે છે પણ એવું છે નહીં, બરાબર છે. એને અત્યાર સુધી આ મૂળભૂત જે પ્રશ્ન છે પાણીના, એ એને ક્યાં મુદ્દો ઉઠાવ્યો ક્યારેય મીડિયા થકી તમે આમ જાણી શકો છો કે એને ક્યારેય પણ. તો અમારે અહીં ભેસાણમાં જે છે તો અમારે નર્મદાનું પાણી આવે જ છે અત્યારે હાલ, બરાબર છે. તો એ ભાજપ સરકાર તરફથી આવે છે. એની પાસે એવો એજન્ડા નથી કે અમે આવશું તાલુકાની અંદર આ વસ્તુ કરવા માગીએ છીએ. અમે અમારા આ તાલુકાના તાલુકા પંચાયતની સીટો આવશે અમારે, તો અમે આ તાલુકામાં વિકાસ કરશું, એવો એજન્ડા ક્યાં એની પાસે? એ એક ગોપાલભાઈને એક પ્રશ્ન છે કે એ ખાલી બોલીને લોકોને ગુમરાહ કરે સર્વ સમાજને, એનો કોઈ મતલબ જ નથી ને. એની સામેના વિરુદ્ધના માણસને કેમ ઉશ્કેરવો, એ લોકોની એક કળા છે, બીજું કાંઈ નથી. કળાથી કાંઈ થતું નથી, રિયાલિટી ગ્રાઉન્ડ ઉપર એને આવવું પડે. નહીં, ગ્રાઉન્ડ ઉપર છે જ ને હાલ. આજ 50 લાખની ગાડીમાં ફરે છે ભાઈ, તો ક્યાંથી આવી ગાડી? એને આવી ક્યાંથી? એમ કાંઈ મારા ખીચામાંથી જ નહીં આવી હોય, જનતાના જ પૈસા. તો એને પૈસા કોણ દે છે? આ પંજાબથી આવે છે, કેજરીવાલ દે છે એને. અન્ય લોકો છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે આ ભેસાણની અંદર ચૂંટણીનો માહોલ છે, ત્રિપાખીઓ જંગ જેવું અત્યારે લાગી રહ્યું છે કે શું છે? બહુ જોરદાર ચૂંટણીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે, અને એક તરફી ભાજપ તરફી અત્યારે બધો વાયરો ફૂંકાઈ રહ્યો છે. કારણ કે જે ગોપાલભાઈએ જે ખોટા મીડિયામાં જે પ્રચારો કરી અને જે ચૂંટાઈ આવ્યા છે, આ ભોળી પ્રજા છે કે એને આમ તેમ કરીને કે વિડિયા અવનવા બતાવી અને ભોળવી લીધી. હવે લોકોને ખબર પડી કે ભાઈ ગોપાલભાઈ તો કે ચૂંટાણા તે પછી તો મોરબીના કામમાં હોય, બોટાદના કામમાં હોય, અલગ અલગ જગ્યાએ કોઈના પાથરા ઉપાડવાથી કામ નથી થવાનું. કામ કરવું હોય તો અહીંયા આવવું પડે, ગ્રાઉન્ડ ઝીરો પર તમારે આવવું પડે તો કામ થાય. તો અહીંયા સ્થાનિક અમારા પ્રશ્ન હતા, 2 પુલ બંધ કરીને વયા ગયા અમારે, તો અમારા અહીંની પ્રજા હતી એને કેટલું ત્રાહિમામ થવું પડ્યું હતું. એ કોઈ ટ્રાવેલ્સની બસો નહોતી હાલવા દેતી. છેલ્લા અમે 4 મહિના એવી રીતના ચોમાસાના 4 મહિના હેરાન થયા. તો ગોપાલભાઈ ક્યારેય આવ્યા નહોતા કે ભાઈ અહીંયા કે તાવડા કે લોકો હેરાન થાય છે તો કે આનું કંઈક કરો કે
4 મહિના સુધી પુલ બંધ રહી ગયા. એટલે ગોપાલભાઈથી લોકો ત્રાસી ગયેલા છે. એટલે હવે આ ચૂંટણી છે, ચૂંટણીની અંદર લોકો બતાવી દેશે એમ. શું કહેશો તમે, કેવો માહોલ લાગે છે? અમારે અહીંયા પુલ બંધ કરવામાં આવ્યું હતું, ત્યારે રસ્તો અહીંથી કાઢવામાં આવ્યો હતો, ત્યારે છે ને ખાડા થઈ ગયા એટલા ત્યારે મેં ગોપાલભાઈને ફોન કરેલા, તો ગોપાલભાઈ એવું કીધું આજ આવું કાલે આવું. ગોપાલભાઈ પછી ચક્કર મારવા ન્યાય આવ્યા નથી અમારા એરિયા. એક ખટારાવાળાએ થાંભલો હોતે પાણી, પછી ભૂપતભાઈને ફોન કર્યો તો ભૂપતભાઈ તાત્કાલિક ફેરા અમારા નખવી દીધા હતા. નહીં, ગોપાલ એટલે 2 ફોન મેં કરેલા, ત્યાં નહોતા આવ્યા, ત્યાં જોવાય નહોતા આવ્યા ત્યારે. પછી નહીં, ત્યાં અમારા ખાડા એટલા થઈ ગયા હતા. અહીંયા પુલ જ્યારે બંધ થયો હતો ને ત્યારે એનાથી ખટારા હાલતા ને ત્યારે મેં ભૂપતભાઈને ફોન કર્યો હતો. ભૂપતભાઈ ગાયક આવી અને ફેરા નકવીને રસ્તો રિપેર કર્યો હતો. અને અમે સ્થાનિક છે, અમારા માટે ભૂપતભાઈ ભાયાણી પહેલાં જ બરાબર. અમારા માટે જે કયો બધાય પ્રશ્ન માટે એ આવીને ઊભા રહે. એવું નથી કે કોઈ શૈક્ષણિક હોય કે કોઈ ઘરનો પ્રશ્ન હોય, કોઈ કુટુંબી પ્રશ્ન હોય તો અમારે ભૂપતભાઈ ફોન કરીએ એટલે આવીને ઊભા રહે છે. ને અમારું એ વાતનું સોલ્યુશન ભૂપતભાઈ કરી જ આપે છે. એટલે અમારે તો ભૂપતભાઈને જ જીતાવાના છે અને એને જ મત દેવાના છે. એ પછી લોકો તો બધી હવળી વાતો બધી સોશિયલ મીડિયામાં ચાલુ જ રહેવાની છે. એને અમે કોઈ જોતા નથી, નજરઅંદાજ કરીએ છીએ. અમારે ભૂપત ભાયાણીને અમારે ચૂંટાવાના. ગોપાલ ઇટાલિયા તો એમ કહે છે અમે કામ કરીશું વિસાવદરમાં. અમે તો જોયા નથી ધારાસભ્ય થયા તે પછી જઈ છેલ્લી વાર અમે જોયા જ્યારે એનું સરગઢ નીકળ્યું ત્યારે જોયા. ત્યાં પછી તો અમે કોઈ દી ગોપાલભાઈના વેસાણમાં તો જોયા નથી. અમે ગોપાલભાઈને શું પ્રશ્ન કરીએ? કોક હમું હોય તો પ્રશ્ન કરીએ ને, કોઈ છે જ નહીં તો પ્રશ્ન કરવાનું ક્યારે? અને ફોન તો સ્વિચ ઓફ આવે, કાં ઉપાડે નહીં, એટલે પછી કોઈ વસ્તુ જ નથી. એટલે અમારે તો ભૂપતભાઈ ભાયાણી ઉપર જ. તો આ હતા અહીંયાના સ્થાનિકો. તેમણે જે પ્રકારે આપણે ચર્ચાઓ કરી તેમણે કહ્યું કે હાલ જે ચૂંટણીનો માહોલ છે, આ ચૂંટણીના માહોલ વચ્ચે અત્યારે ભેસાણની અંદર તો ભાજપ તરફી માહોલ દેખાઈ રહ્યો છે, પરંતુ ધારાસભ્ય છે તે વિસાવદરના ગોપાલ ઇટાલિયા છે, જ્યાં આમ આદમી પાર્ટીથી ચૂંટાઈ આવ્યા છે. ત્યારે ત્રિપાખીઓ જંગ અહીંયા માનવામાં આવી રહ્યો છે. ત્યારે આવનાર દિવસોની અંદર શું માહોલ રહેશે અને જનમત આખરે લોકો જે છે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોને લઈને આવે છે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, ભેસાણ.